અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલની બેદરકારી સામે આવ્યા બાદ PMJAY યોજના દ્વારા જે હોસ્પિટલમાં છેતરપિંડી આચરવામાં આવતી હતી તે તમામ પર આરોગ્ય વિભાગે લાલ આંખ કરી છે। PMJAY યોજનામાં અપલોડ કરતી તબીબોની માહિતી અને સરકાર પાસેથી રૂપિયા ખંખેરતી હોસ્પિટલોને સસ્પેન્ડ કરવામાં આવી છે। 7 જેટલી હોસ્પિટલને સસ્પેન્ડ કરવામાં આવી રહી છે। આ સાથે જ આવી હોસ્પિટલમાં સેવા આપતા સ્પેશિયાલિસ્ટ તબીબોને પણ સસ્પેન્ડ કરાયા છે। અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ સહિત 3 હોસ્પિટલ સુરત, વડોદરા અને રાજકોટમાં આવેલી છે અને ગીર સોમનાથની એક હોસ્પિટલને સસ્પેન્ડ કરવામાં આવી છે। આ સાથે જ ડોક્ટર પ્રશાંત વજીરાણી સહિત 4 સ્પેશિયાલિસ્ટ તબીબોને પણ સસ્પેન્ડ કરવામાં આવેલા છે। ગીર સોમનાથના ઉના તાલુકા શહેરની મહેતા હોસ્પિટલ પણ સસ્પેન્ડ કરવામાં આવી છે। સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટ દ્વારા હોસ્પિટલના બીયુ પરમિશન અને લિફ્ટ લાયસન્સ રજૂ કરેલા ના હોવાથી જીવન જ્યોત આરોગ્ય સેવા સંઘ ટ્રસ્ટ સંચાલિત મહેતા હોસ્પિટલને PMJAY યોજના અંતર્ગત સસ્પેન્ડ કરવામાં આવી છે। આમ તો PMJAY યોજના ઘણા વર્ષોથી, એટલે કે ટૂંકમાં કહું તો 2018થી અહીંયા કાર્યરત છે। છેલ્લા જુલાઈ 2024ની અંદર જે ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું તે દરમિયાન જે એમ્પેનલમેન્ટની ગાઈડલાઇન હોય એ ગાઈડલાઇન મુજબના અમુક સર્ટિફિકેટોની અપૂર્તતા હોવાના કારણે આ યોજના અત્યારે અમારી હોસ્પિટલમાં, આપણી હોસ્પિટલમાં સસ્પેન્ડ છે।